જૂનાગઢ 13 લોકસભા બેઠક પર લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાએ અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું। જેલમાંથી પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર ઓફિસ ખાતે ભર્યું ઉમેદવારી પત્ર। ધીરેન કારિયા હાલ વિદેશી દારૂના કેસમાં જેલને હવાલે છે। જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જેલમાંથી કોઈ બુટલેગરે લોકસભામાંથી ઉમેદવારી કરી હોય તેવી પ્રથમ ઘટના છે। ધીરેન કારિયા પર હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ તેમજ વિદેશી દારૂના કેસો થયેલા છે। ધીરેન કારિયા પર ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે। હિરેન અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે। હિરેન, આ બાબતે તમારી પાસે શું માહિતી છે? જી ચોક્કસ વાત કરીએ તો જૂનાગઢ 13 લોકસભાની બેઠક માટે આજે એક આંચકાજનક ફોર્મ રજૂ થયું છે, જેમાં જે નામચીન બુટલેગર છે, વિદેશી દારૂનો મોટો સપ્લાયર છે ધીરેન, તે હાલ જૂનાગઢ જેલ હવાલે છે। અને ધીરેન કારિયાએ આજે પોતાની અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યું છે। ત્યારે મહત્વનું એ છે કે આ લોકશાહીની કરુણા તો કેવી કહી શકાય કે એક દારૂનો કુખ્યાત બુટલેગર જેલમાં બેઠા બેઠા લોકસભાની ચૂંટણી લડે, એ ખૂબ નવીન વાત કહી શકાય। જી ધીરેન, તમારો ખૂબ ખૂબ આભાર।